अब हमारे अपनी वच्चे जे तीजा वक्ता प्रोफेसर डॉक्टर चेतन बी भट्ट छे एमनो हूँ संक्षेप में परिचय प्रदान करूँ छूं। तेओ एलडी कॉलेज ऑफ एंजीनियरिंग मांथी एमणे बीई ની ડિગ્રી પ્રાપ્ત કરી છે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ વિષય પર। એમટેક છે એ ઇલેક્ટ્રોનિક્સ ડિઝાઇન અને ટેકનોલોજી એ બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંથી એ ઉપાધિ પ્રાપ્ત કરી છે। એ જ સંસ્થામાંથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરમાંથી એમણે ઓન્ટોલોજી એન્જિનિયરિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પીએચડી ની પદવી પ્રાપ્ત કરી છે। તેઓનો અનુભવ વિવિધ ક્ષેત્રોમાં છે, એટલે કે તેમણે સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ ઓર્ગેનાઇઝેશન ચંડીગઢ ખાતે તેઓ વૈજ્ઞાનિક તરીકે એમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યાં તેમણે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ માટે અત્યંત નીચા સ્તરની જે સિગ્નલ કન્ડિશનિંગ સિસ્ટમ છે એના ઉપર એમણે કાર્ય કર્યું છે। ત્યાર પછી એ શિક્ષણ સાથે જોડાયા। એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં એમણે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલમાં સહાયક પ્રોફેસર તરીકે, પછી વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ છે એમાં એસોસિએટ પ્રોફેસર તરીકે, અને ત્યારબાદ સરકારી એન્જિનિયરિંગ કોલેજ સેક્ટર 28 ગાંધીનગર ખાતે આચાર્ય તરીકે કામ કર્યું હતું। હાલમાં તેઓ અમદાવાદની સરકારી એમસીએ કોલેજના આચાર્ય પદ પર વિરાજમાન છે। એમણે રાષ્ટ્રીય સ્તર અને રાજ્ય કક્ષાના પ્રોજેક્ટ જેમ કે એનપીટીઈએલ અને શિક્ષણ શાસ્ત્ર પ્રોજેક્ટ એમાં એમએચઆરડી ટીઈક્યુઆઈપી વગેરે પર બહુ મોટું કાર્ય કર્યું છે। એમણે 2 આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા છે, જેમાં પ્રતિષ્ઠિત ઓટોમેશન પ્રોફેશનલ એશિયા પેસિફિક એવોર્ડ અને શિક્ષણમાં શ્રેષ્ઠતા 2017 એક્સેલન્સ ઇન એજ્યુકેશન એ પણ પુરસ્કાર એમને પ્રાપ્ત થયો છે। આ બંને આંતરરાષ્ટ્રીય સોસાયટી ઓટોમેશનમાંથી આ પુરસ્કારો પ્રાપ્ત થયા છે। તેઓ વ્યાવસાયિક સમાજ પ્રક્રિયાના નિયંત્રણ, આરોગ્ય સંભાળ, કૃષિ અને શિક્ષણમાં જે કઈ પ્રક્રિયા છે એ એમના શું કહેવાય રસના વિષયો છે। સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ, ભારતીય જ્ઞાન પ્રણાલીઓ, વેદાંત જે તત્વજ્ઞાન છે એનામાં, પછી સંજ્ઞાનાત્મક વિજ્ઞાન, ખાદ્ય ગુણવત્તા વિશ્લેષણમાં તેમની અભિરુચિ છે। સાથે સાથે વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી એના કર્ણાવતી વિભાગના સંચાલક તરીકે પણ તેઓ કાર્યરત છે। આ રીતે લગભગ 30 વર્ષ કરતા પણ વધુ એમનો વિવિધ ક્ષેત્રનો અનુભવ છે। અને આપ સૌને જણાવતા આનંદ પણ થાય છે કે આપણે જે આજકાલ સરકારી કોલેજોમાં અથવા યુનિવર્સિટીમાં જે માઇક્રોસોફ્ટ ટીમનો ઉપયોગ કરી રહ્યા છે એનું સંપૂર્ણ જે વ્યવસ્થાપન છે એમના માધ્યમથી થયું છે, કે આપણા માટે ખૂબ ગૌરવ અને પ્રતિષ્ઠાનો વિષય બને છે। હું એમને અનુરોધ કરું છું કે તે પોતાના વ્યાખ્યાનથી અમને અનુગ્રહિત કરશે। मैं प्रयत्न करूंगा हिंदी में बोलने का। सामान्यतः ગુજરાતીમાં પણ કરું છું પ્રયત્ન, કારણ કે મોટાભાગના કેસમાં જે ટેકનોલોજી ને એની વાતો અંગ્રેજીમાં જ આપણે કરતા હોઈએ છીએ। એટલે મને જે વિષય આપવામાં આવ્યો છે ન્યૂ પ્રોવિઝન અબાઉટ ટેકનિકલ એજ્યુકેશન ઇન એનઈપી 2020, અને અત્યારે હજી સુધી મને જે છે ત્યાં સુધી એવું લાગે છે કે બધાએ ભાષા ઉપર વધારે વાત કરી છે। તો મારું જે ફોકસ હશે એ હશે કે એનઈપી 2020માં
શું પ્રપોઝ કરવામાં આવ્યું છે, કેમ એ પ્રપોઝ કરવાની જરૂર પડી, આપણે ક્યાં હતા, આપણું વિઝન શું છે અને ત્યાં કઈ રીતે જઈ શકાય અને જવા માટેની ચેલેન્જીસ શું છે અને ટેકનિકલ કોન્ટેક્સ્ટમાં એને આપણે કઈ રીતે જોઈ શકીએ. સો ઇમ્પ્લિકેશન ફોર ટેકનિકલ એજ્યુકેશન્સ, એકલું ઇમ્પ્લિકેશન્સ નહીં પણ આમાં બે આસ્પેક્ટથી આપણે વિચારી શકીએ કે ટેકનોલોજી ઇન એજ્યુકેશન્સ અને ટેકનોલોજી એજ્યુકેશન. એટલે ટેકનોલોજીનો ઉપયોગ એજ્યુકેશન્સમાં અને ટેકનિકલ એજ્યુકેશન્સ માટે શું પ્રોવિઝન છે એ બંને વિચારી શકીએ. અને એમાં ઇમ્પ્લિમેન્ટેશન માટેની ચેલેન્જીસ શું છે અને કેટલાક સજેશન્સ અને મારા એક્સપિરિયન્સ પણ હું શેર કરીશ. મારા પપ્પાના નાના, એમણે MA વિથ સંસ્કૃત કરેલું, MA વિથ ફિઝિક્સ કરેલું. હી વોઝ એ પ્રોફેસર ઇન ફિઝિક્સ અને એમણે CV રામન સાથે કામ કરેલું. એટલે આપણે જે અત્યારે વાત કરીએ છીએ કે મલ્ટિપલ ડિસિપ્લિન્સ કે એક ડિસિપ્લિન્સમાંથી બીજી ડિસિપ્લિન્સમાં જવાનું, મલ્ટિપલ એક્ઝિટ, મલ્ટિપલ એન્ટ્રી, એ એમણે અનુભવ કરેલો. એમણે સંસ્કૃતમાં પણ અભ્યાસ કરેલો, ફિઝિક્સનો પણ અભ્યાસ કરેલો. लड़कियों के पास 2 बोतल ले लो, एक अपने लिए एक मेरे लिए। આ ડિટેલ્સમાં હું નથી જતો કારણ કે ઓલરેડી ડિસ્કસ થઈ ગયું છે. वहीं से बाहर निकल जाना है। એટલે આપણે આ રીતે વિચારીએ કે વેર વી આર, અત્યારે આપણી વર્તમાન પરિસ્થિતિમાં આપણે ક્યાં છીએ, વેર વી વોન્ટ ટુ બી અને હાઉ વી કેન બી ધેર. એટલે કરંટ ઇશ્યુઝ આપણે લઈએ તો આપણું હાયર એજ્યુકેશન છે ફ્રેગમેન્ટેડ છે, પછી હાયર કોગ્નિટિવ સ્કિલ્સ ઉપરનું ઇમ્ફેસિસ ઓછું છે, પછી આપણે કહીએ કે ડિસિપ્લિન સેપરેશન્સ બહુ રિજિડ છે. એક ડિસિપ્લિન્સમાં મેં ગ્રેજ્યુએશન કર્યું તો મારે બીજી ડિસિપ્લિન્સમાં એન્ટર થવું હોય તો ના કરી શકું. જે મેં કીધું કે મારા પપ્પાના નાનાનું એક્ઝામ્પલ આપ્યું, એવું જ રીતે અત્યારે એક તમને એક્ઝામ્પલ આપું કે કાર્નેગી મેલન યુનિવર્સિટીમાં એક પ્રોફેસર છે, પ્રોફેસર ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગમાં છે. એમણે પોતે BA વિથ મ્યુઝિક કરેલું, MA વિથ મ્યુઝિક કર્યું અને MA વિથ મ્યુઝિક કરતા ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગમાં એમને ઇન્ટરેસ્ટ પડ્યો. સો હી જોઈન ધ BS ઇલેક્ટ્રોનિક્સ. અને તમારી જે સિગ્નલ્સ હોય એના મલ્ટિપલ સિગ્નલ્સ હોય અને મલ્ટિપલ એના ઇન્ટીજર્સ મલ્ટિપલમાં હોય તો એ તમે એનું સમેશન્સ છે એ પિરિયોડિક મળે તમને. હવે હું પોતે ફુરિયર ટ્રાન્સફોર્મ્સ છે એ આપણા હિન્દી પિક્ચરના ક્લાસિકલ સોંગનો ઉપયોગ કરીને બનાવું છું. સો ધીસ ઇઝ વોટ ધ મલ્ટીડિસિપ્લિનરી. હા, કેમ હવે એવું ક્લાસિકલ મ્યુઝિક્સમાં એવું શક્ય બને છે? તો કે આપણે એમ કહીએ કે તમે બધા ક્લાસિકલ મ્યુઝિક્સની કન્સર્ન જોઈ હોય ને તો ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને તબલાને સા સાથે ટ્યુન કરે, પછી તાનપુરાનો સા મો કે પ ટ્યુન કરે અને એના જે સ્કેલ હોય ઇન્ટીજર મલ્ટિપલમાં જ હોય. એટલે તમે મેથેમેટિક્સને મ્યુઝિકની સાથે ઇન્ટિગ્રેટ કરો તો વધારે સારી રીતે એને ઇન્ટરેસ્ટિંગ બનાવી શકાય. એટલે આપણે કહીએ છીએ કે રિજિડ બાઉન્ડ્રી છે તોડવાની જરૂર છે. એવા તો ઘણા બધા એક્ઝામ્પલ્સ આપી શકાય, ધેટ વિલ સી. પછી એક્સેસ છે કે દરેકને એનું ઇઝીલી એક્સેસ હોવું જોઈએ અને ટેકનોલોજી છે અહીંયા આગળ કદાચ બહુ જ ઉપયોગી થાય કે ટેકનોલોજી આજે આપણે જે છેલ્લા 1 વર્ષમાં જોયું કે બહુ જ ઇઝીલી એક્સેસ આપણે ઓનલાઈન આપી શકીએ છીએ એજ્યુકેશન સિસ્ટમનો. હા, એને વ્યવસ્થિત, ઇફેક્ટિવલી, એફિશિયન્ટલી ઉપયોગ કરવો જોઈએ. એ આપણે કદાચ ટ્રેનિંગથી થઈ શકે, પણ એક્સેસ મારે વધારવો હોય તો ટેકનોલોજી છે ઉપયોગી થઈ શકે. એટલે જે હું કહું છું કે ટેકનોલોજી ઇન એજ્યુકેશન એ એનો મેજર રોલ પ્લે કરી શકે. ઓટોનોમીને એ આપણે અત્યારે ડિસ્કસ નથી કરતા આસ્પેક્ટ્સ. હવે જે NEP 2020 શું કરે છે તો કે એક વિઝન આપે છે અને એક ફ્રેમવર્ક આપે છે. તો વિઝન ના આપણે ડિસ્કસ થયું કે આપણી માતૃભાષામાં અને એમાં એજ્યુકેશન્સ છે, પછી મલ્ટી ડિસિપ્લિનરી અપ્રોચ હોવું જોઈએ, એક વિઝન છે. અને સાથે સાથે એમ કહે છે કે પર્ટિક્યુલરલી આપણે હાયર એજ્યુકેશનમાં જોઈએ તો 3 વર્ષ અને એન્જિનિયરિંગ હોય તો 4 વર્ષનો પ્રોગ્રામ અને એમાં મલ્ટિપલ એન્ટ્રી, મલ્ટિપલ એક્ઝિટ. તો એ ચેલેન્જીસ પણ છે કે એને કઈ રીતે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરશું. તો સ્ટ્રક્ચરલ મેજર રિફોર્મ્સ છે, એમાં ટાઈમના ઓલાથી આપણે બહુ નથી જતા પણ ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ છે જે કે ઇન્ટિગ્રેશન ઓફ પ્રોફેશનલ અને વોકેશનલ એજ્યુકેશન્સને કઈ રીતે ઇન્ટિગ્રેટ કરવું એ એક ચેલેન્જ છે.
ક્રેડિટ ટ્રાન્સફર્સ, જેને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ આપણે કહીએ છીએ, અને વર્નાક્યુલર લેંગ્વેજમાં એનું આપણું ટીચિંગ એન્ડ લર્નિંગ. ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ લઈએ તો એમાં 3 પ્રોવિઝન કરવામાં આવ્યા છે કે રિસર્ચ ઇન્ટેન્સિવ, ટીચિંગ ઇન્ટેન્સિવ અને ઓટોનોમસ ડિગ્રી ઓફરિંગ ઇન્સ્ટિટ્યૂટ. અને મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી મેરુ, જે આપણે દરેક ડિસ્ટ્રિક્ટમાં કરવી એવું એક એમાં સજેશન છે. ગવર્નન્સ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે વિચારવું જોઈએ. તો એમાં ગ્રેડેડ ઓટોનોમી, પહેલા એકેડેમિક, પછી એડમિનિસ્ટ્રેટિવ અને ફાઇનાન્શિયલની વાત છે. then phase-wise affiliation systems in 15 years, it should be majority of the institutes, they should be autonomous. Independent BOG working હોય અને single regulatories for higher education. અને જે અત્યારે આપણે પ્રોવિઝન્સ છે કે વિઝિટ્સ કરે છે રેગ્યુલેટરી બોડીને, એને બદલે એ લોકોનું સજેશન્સ એવું છે કે સિંગલ ઓનલાઈન સેલ્ફ ડિસ્ક્લોઝર તમે સબમિટ કરો અને એના આધારે જ જો એમાં આગળ વધતું હોય, ડેટા બધા અવેલેબલ હોય, then affiliations approval can be given. હવે જે ન્યૂ એડિશન્સ અથવા તો ચેન્જીસ જે છે એ કહીએ તો પ્રમોશન ઓફ નેશનલ સ્પિરિટ ડેવલપમેન્ટ, જેને કહીએ આપણે રાષ્ટ્રીય આપણી જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સ ને એ જે છે એનું પ્રમોશન કરવું, એ એક વાત છે. એટલે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એટલે શું? તો આપણી જે પરંપરા જ્ઞાનની છે એ વૈદિક પરંપરા રહી છે જ્ઞાનની. એમાં ઘણા બધા, એટલે આપણે 4 વેદ છે તો બધા જ જાણીએ છીએ. તો વેદના 2 ભાગ પડે કે કર્મકાંડ અને જ્ઞાનકાંડ. કર્મકાંડ એટલે આપણે એવું જ માનીએ કે અમારી જે પૂજા વિધિ છે એને કર્મકાંડ કહેવાય. ના, એ એકલું કર્મકાંડ નથી. અને એ કર્મકાંડમાં જે મંત્ર ને વપરાય છે એની અંદર મેથેમેટિક્સ ને એ પણ રહેલું છે. અને નિરુક્તનો જો આપણે અભ્યાસ કરીએ, વેદને સમજવા માટે મારે વેદાંગને સમજવું પડે. વેદાંગ 6 છે, હે ને? એમાં શિક્ષા આવે, નિરુક્ત આવે, વ્યાકરણ આવે, કલ્પ આવે, જ્યોતિષ આવે. તો દરેકે દરેક છે ને એના સાયન્ટિફિક બેઝ છે. ધારો કે હું નિરુક્ત કહું તો નિરુક્ત ઉપરથી મને અર્થ ખબર પડે બધા શબ્દોના એના. આપણે બહુ જ એક બધાને જાણીતો એક મંત્ર છે, ત્રંબકમ જજામહે સુગંધિ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુકવ્યો બંધના મૃત્યોર્મુક્ષ્યે મામૃતા. ત્રંબકનો અર્થ આપણે શું કરીએ? સામાન્ય રીતે જ્યારે પૂજા વિધિ ને બધું કરીએ તો એનો અર્થ કરીએ શિવ. ત્રંબકનો આયુર્વેદના કોન્ટેક્સ્ટમાં અર્થ થાય શ્રીફળ, નાળિયેર. નાળિયેરને 3 આંખ હોય. નાળિયેર આયુર્વેદિકમાં પુષ્ટિવર્ધન પણ ગણવામાં આવે છે, સુગંધિત દ્રવ્યમાં પણ વપરાય છે. અને આયુર્વેદના કોન્ટેક્સ્ટમાં એટલે આપણા વેદના જેટલા પણ મંત્રો છે એ તમે કયા ક્ષેત્ર માટે ઉપયોગ કરી રહ્યા છો ને એ પ્રમાણેના એના અર્થ થતા હોય છે. એટલે મારે વેદના જ્ઞાનને સમજવા માટે મારે નિરુક્તને સમજવું, નિરુક્તનો અભ્યાસ કરવો એ જરૂરી છે. હવે નિરુક્ત એકલો કરીએ તો ના ચાલે, કારણ કે વેદાંગ કહેવામાં આવ્યું છે, અંગ કહેવામાં આવ્યું છે. મારો એક અંગનો વિકાસ થાય, એક અંગનો ના થાય તો મારું કાર્ય સારી રીતે ના થઈ શકે, હે ને? એટલા માટે એને અંગ કહેવામાં આવ્યું છે. એનો અર્થ કે મારે શિક્ષાનો અભ્યાસ કરવો જોઈએ, મારે નિરુક્તનો પણ કરવો જોઈએ, મારે કલ્પનોય કરવો જોઈએ, મારે જ્યોતિષનોય કરવો જોઈએ. જ્યોતિષ એટલે આપણે એવું જ સમજીએ છીએ કે બધું કુંડળી જોવી ને હાથનું જોવું. ના, વેદાંગ જ્યોતિષનો એક ગ્રંથ છે, એમાં કહેવામાં આવ્યું છે કે યથા શીખમ મયુરાણામ યથા નાગાન મણિયો તથા તદ્વદ વેદાંગ શાસ્ત્રાણામ ગણિતમ મૂર્ધની વર્તતે. તો ગણિત છે, જ્યોતિષમાં ગણિત અને એસ્ટ્રોફિઝિક્સ એ બંને સાથે ભણાયેલા છે. એસ્ટ્રોફિઝિક્સની હું વાત કરું એટલે મારે રિલેટિવ મોશન્સ બિટવીન એસ્ટ્રલ બોડીઝ છે એનો સ્ટડી કરવો જ પડે. અને કદાચ આપણા જે કલ્ચરની અંદર વાત કરીએ ને તો જ્યારે મેરેજ થાય ને ત્યારે પંડિત એમ કે સપ્તર્ષિમાં અરુંધતી અને વશિષ્ઠના તારાના તમે દર્શન કરો. તો અરુંધતી અને વશિષ્ઠના તારાના દર્શન કેમ કરવાના? તો એની પાછળનું પણ એક છે કારણ કે એક ટ્વિન સ્ટાર સિસ્ટમ છે. હવે મોટાભાગની એક અરુંધતી અને વશિષ્ઠ સિવાય બધી જ ટ્વિન સ્ટાર સિસ્ટમ છે એ એક સેન્ટરમાં તારો હોય અને એની આજુબાજુ બીજો તારો ફરતો હોય. તો
આ એક ટિપિકલ છે અરુંધતી અને વશિષ્ઠ કે બંને સિંક્રોનસમાં સાથે જ ફરે, એક સેન્ટરમાં આવે ને બીજો આજુબાજુ ફરે એવું નથી. અને આ વર્ષો પહેલા એ લોકોએ એક્સપિરિયન્સ કરેલું છે, ઓબ્ઝર્વ કરેલું છે. હવે એનો અર્થ શું થયો કે આઈડિયલ કપલ તરીકે આપણે વશિષ્ઠ અરુંધતીને લઈએ છીએ, હે ને? અને તો એમ કે તમારે એક પુરુષ વચ્ચે હોય ને સ્ત્રી આજુબાજુ ગરબા કરે, કે સ્ત્રી વચ્ચે હોય ને પુરુષ આજુબાજુ ગરબા કરે, નહીં. બંને એક સાથે હાર્મોનીમાં જીવન જીવવાનું છે, સાથે ચાલવાનું છે. અને એટલે અરુંધતી અને વશિષ્ઠનો દર્શન કરવાના છે. આપણા મહિનાઓ કહીએ કે કારતક મહિનો, તો કારતક મહિનો કેમ નામ પડ્યું? તો કારતક મહિનો તો કે ચંદ્ર છે એ કૃતિકા નક્ષત્રમાં પૂનમને દિવસે હોય એટલે એ મહિનાનું નામ કારતક મહિનો હોય. વૃક્ષિસ નક્ષત્રમાં હોય તો માગસર હોય, પુષ્ય નક્ષત્રમાં હોય તો પોષ હોય. એવી રીતે દરેક 12 મહિના છે એ નક્ષત્રના આધારે હોય. હવે એ મારે પાડવા માટે તો મારે આપણું જે પંચાંગ છે કેવું છે તો કે સૂર્ય ચંદ્ર બંનેની ગતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું છે. એકલું સૂર્ય નહીં, એકલું ચંદ્ર નહીં. ચંદ્રને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે તો સિઝન છે એ બદલાયા કરે. એટલે જે હિજરી પંચાંગમાં એમાં કેટલાક જે તહેવાર આવે છે તો એ ક્યારેક ચોમાસામાં આવે ને ક્યારેક ઉનાળામાં આવે, એવું નથી. ઇંગ્લિશ પંચાંગમાં 12મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદનો જન્મ થયો ત્યારે મકર સંક્રાંતિ હતી. અત્યારે મકર સંક્રાંતિ ધીમે ધીમે શિફ્ટ થઈ રહી છે. તેનો અર્થ શું થયો કે જ્યોતિષ છે એ સિમ્પલ ખાલી પામેસ્ટ્રી કે મારું હોરોસ્કોપ નથી, એ પ્યોર એસ્ટ્રોફિઝિક્સ અને મેથેમેટિક્સ છે. આપણે એટલે આપણી બધી જે ચેલેન્જ છે એમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો એજ્યુકેશન પ્લાનિંગ માટે, ટીચિંગ લર્નિંગ માટે, એસેસમેન્ટ માટે, એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ માટે અને રેગ્યુલેશન્સ માટે, તો આપણી જે આ બધી ચેલેન્જ છે એને આપણે બહુ સરળતાથી કરી શકીશું. એટલે નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ કરીને પણ એક ફોરમ ડેવલપ કરવામાં આવ્યું છે. Where we want to be. આપણું જે ફ્યુચર વર્લ્ડ છે ટેકનોલોજી ડોમિનેટેડ રહેશે. ટેકનોલોજીને આપણે કહીએ ને કે લાઈફ સ્પાન બહુ ઓછો થઈ રહ્યો છે, એક બહુ ફાસ્ટ લેવલે ચેન્જ થઈ રહી છે અને આપણે બધા એને એડોપ્ટ કરવું પડશે. ફ્યુચર વર્લ્ડ છે આઈસીટી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી થ્રુ જ ઇન્ટરકનેક્ટેડ છે. આપણે એટ એ ટાઈમ અત્યારે ફિઝિકલી પણ સાથે લેક્ચર્સ અને ડિસ્કશન કરી રહ્યા છીએ, તો રિમોટ લોકેશન ઉપર ફેસબુકના જ માધ્યમથી બીજા લોકો પણ આપણી સાથે જોડાયેલા છે. એટલે સાયબર અને ફિઝિકલ, લોકલ અને ગ્લોબલ બંને અત્યારે એક સાથે ઇન્ટિગ્રેશન થઈ રહ્યું છે વર્લ્ડનું. અને જે ફ્યુચર વર્લ્ડ છે એ એવું કહે છે કે નેચરલ રિસોર્સિસ છે એના પર બહુ આપણે સ્કિલ્સ આપી રહ્યા છીએ અને ત્યાં જ જે એન્જિનિયરિંગ એજ્યુકેશન અને ટેકનોલોજી છે એને મેજર રોલ પ્લે કરવાનો છે. સો ફ્યુચર એન્જિનિયરિંગ એજ્યુકેશનની વાત કરીએ તો ફોકસ ઓન સોલ્વિંગ એ ગ્રાન્ડ ચેલેન્જીસ. અને એન્જિનિયરિંગ એટલે શું? તો એન્જિનિયરિંગ એટલે જે સોસાયટીના પ્રોબ્લેમ હોય એને હું એનું ઓપ્ટિમલ સોલ્યુશન કન્સ્ટ્રેન્ટ્સમાં રહી અને આપવું, એને એન્જિનિયરિંગ કહેવાય. કોઈ પણ પછી એન્જિનિયરિંગ બ્રાન્ચ હોય. અલ્ટિમેટ એમ એ છે કે સોસાયટીના પ્રોબ્લેમ્સ છે એનું મારે સોલ્યુશન આપવાનું. સોલ્યુશન કઈ રીતે આપવાનું? તો કે સાયન્સ, ટેકનોલોજી અને મેથેમેટિક્સના એના નોલેજ છે એનું એપ્લિકેશન્સ કરીને આપવાનું. અને કન્સ્ટ્રેન્ટ્સ કયા છે? તો તમારી પાસે મટીરિયલ કન્સ્ટ્રેન્ટ્સ હોય, ફિઝિકલ કન્સ્ટ્રેન્ટ્સ હોય, એ બધા કન્સ્ટ્રેન્ટ્સ છે, એમાં રહીને મારે સોલ્યુશન આપવાનું છે. એના માટે મારે એન્વાયરમેન્ટલ સેન્સિટિવિટીઝ અને ઇકોસિસ્ટમ સેન્સિટિવિટીઝ, સોસાયટલ સેન્સિટિવિટીઝ એ બધું જ જોઈએ. કારણ કે કોઈ પણ એન્જિનિયરિંગ છે ને એપ્લિકેશન્સ એની સોસાયટીમાં ઇમ્પેક્ટ પડે ને પડે છે. અત્યારે ફેસબુકની જ વાત કરીએ તો ફેસબુકની આપણે લાઈફસ્ટાઈલ ઉપર પડી છે, વોટ્સએપની પડી છે, મોબાઈલ ફોનની પડી છે. એટલે જે મેજોરિટી સોસાયટલ પ્રોબ્લેમ્સ છે મલ્ટીડિસિપ્લિનરી હોય છે અને એટલા માટે એન્જિનિયરિંગમાં પણ મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચની જરૂર પડે. હવે ધારો કે સાહેબ વાત કરતા હતા કે સંસ્કૃત લેંગ્વેજની, આપણે બધા એમ કહીએ કે સંસ્કૃત બહુ સાયન્ટિફિક છે, પણ આપણે આપણા જે વિદ્યાર્થીઓને સંસ્કૃત કઈ રીતે સાયન્ટિફિક છે નથી સમજાવતા. હે ને?
આપણે સંસ્કૃતને ફોનેટિક લેંગ્વેજ કહેવાય, એટલે આપણે જે ઉચ્ચાર કરીએ એ જ આવે. અને સંસ્કૃતની અંદર જે ઉચ્ચાર સ્થાન છે એને ધ્યાનમાં રાખીને એની જે સ્ક્રિપ્ટ છે એ બનાવવામાં આવી છે. એટલે હું અ કહું તો એ કંઠમાંથી આવે, એટલે કંઠ્ય સ્વર, ઓષ્ઠ્ય સ્વર, તાલવ્ય સ્વર, દંત્ય સ્વર, મૂર્ધન્ય સ્વર. તો એક જે ક્લાસિફિકેશન છે કરવામાં આવ્યું છે એ બહુ જ સાયન્ટિફિક છે. હવે ખરેખર કહેવાય ને કે એ જે સાયન્સ છે ને એ ખાલી વર્લ્ડ લેવલનું સાયન્સ આપણે કહીએ ને વર્લ્ડની નોલેજ. આપણે સંસ્કૃતમાં બે પ્રકારની વિદ્યાઓની વાત કરવામાં આવી છે કે અપરાવિદ્યા, પરાવિદ્યા. અપરાવિદ્યાને અવિદ્યા પણ ગણવામાં આવતી હોય છે અને પરાવિદ્યા મીન્સ એને આપણે એમ કહીએ કે સા વિદ્યા વિમુક્તય, કે વિદ્યા કોને કહેવાય તો કે જે તમને મુક્તિ તરફ લઈ જાય. પણ અપરાવિદ્યાની વાત એમાં પેલી કરવામાં આવી છે. આપણે ઈસોપનિષદ લઈએ તો ઈસોપનિષદમાં બંનેની વાત કરવામાં આવી છે ને, કે અપરાવિદ્યા એટલે ને પરાવિદ્યા એટલે બંનેની જરૂર છે. એટલે આપણા કોઈ પણ શાસ્ત્ર લઈએ ને તો કોઈ પણ શાસ્ત્ર છે ને એ અપરાથી ચાલુ થાય ને પરાવિદ્યા સુધી જતું હોય એવું છે. તમે મ્યુઝિક લ્યો તો મ્યુઝિકમાં એ જ આવે, આર્ટ લ્યો તો આર્ટ, શિલ્પ લ્યો તો શિલ્પમાં એ જ આવે, બધામાં એ આવે. ઇવન એન્જિનિયરિંગ લઈએ તો એન્જિનિયરિંગમાં એ આવે. અને કદાચ તમને નવાઈ લાગશે કે વિશ્વકર્માની મૂર્તિ હોય ને એના હાથમાં ફૂટ રૂલ બતાવવામાં આવે છે મેઝરમેન્ટ્સ માટે એન્જિનિયરિંગના. એના ધ્યાન મંત્રમાં એન્જિનિયરિંગ માટેના જે વપરાતા ટૂલ્સ હોય એનું વર્ણન કરવામાં આવે છે. પણ આજે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સને કે ફેકલ્ટીને પૂછો તો કશી જ ખબર નથી. એનું કારણ શું છે? તો આપણા જે ગ્રંથો છે એમાં જે આ રહેલું છે એ એક તો સમજાવવામાં નથી આવ્યું, અને એ સમજમાં નથી આવતું એનું કારણ ઇન્ટરફેસ નથી. સંસ્કૃત જે જાણે છે એ વિજ્ઞાન નથી જાણતો, વિજ્ઞાન જાણે છે સંસ્કૃત નથી જાણતો. આ આપણો પ્રશ્ન છે. એટલે હવે સંસ્કૃત વૈજ્ઞાનિક છે એમ કહીએ તો આપણે અત્યારે સ્પીચ રેકગ્નિશનની વાત કરતા હોય છે, સ્પીચ રેકગ્નિશન સિસ્ટમ. તો સંસ્કૃત અને સંસ્કૃત આધારિત ભાષાઓ જ એવી છે કે જે તમે બોલો ને એને તમે ડાયરેક્ટ ટેક્સ્ટ કન્વર્ઝન કોમ્પ્યુટરમાં મારે કરવું હોય તો કરી શકાય, કારણ કે ફોનેટિક્સ છે. હવે ફિલોસોફી એ એપ્લિકેશન્સથી તમે ફિલોસોફી સુધી લઈ જઈ શકો આ જ ભાષાને. સંસ્કૃતમાં વ્યાકરણની અંદર કહેવામાં આવ્યું છે કે અ એટલે કે સ્વર કોને કહેવાય તો કે જેનો સ્વતંત્ર રીતે ઉચ્ચાર થઈ શકે એને સ્વર કહેવામાં આવે. એટલે અ એક એવો શબ્દ છે કે જેનો સ્વતંત્ર ઉચ્ચાર થાય. બધા જ વ્યંજન છે ને ડિપેન્ડન્ટ છે. હું ક બોલું એટલે અ આવે જ અંદર, હે ને? તો બધા જ વ્યંજન ડિપેન્ડન્ટ છે, સ્વર છે એ ઇન્ડિપેન્ડન્ટ છે. સ્વરમાં તે અ છે એ અના આધારે બાકી બધા સ્વર આવે. હવે આપણે ફિલોસોફીની વાત કરીએ તો ઓમ કહીએ છીએ ને, તો અ, ઉ અને મ, એમાં અ ક્યાંથી ચાલુ થાય તો કે મારા જે વોકલ સિસ્ટમ છે ને એના મૂળમાંથી ચાલુ થાય. અ મારા કંઠમાંથી ચાલુ થાય. મ ક્યાં પૂરો થાય તો કે હોઠ ઉપર પૂરો થાય. મ બોલીએ એટલે હોઠ ભેગા થાય. અ, ઉમાં હોઠ પોળા થાય અને મ. તો મારી 3 અવસ્થાઓ હોય સામાન્ય રીતે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. તો જાગ્રત અવસ્થા અ દ્વારા બતાવવામાં આવે. હવે અ દ્વારા કેમ બતાવવામાં આવે તો એની ફિલોસોફી એવી છે કે આપણે એમ કહીએ કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, ઈશ્વરનો વ્યાસ બધે જ રહેલો છે વાસ. એવી રીતે અ એક એવો વર્ણ છે કે જે દરેક વર્ણની અંદર રહેલો છે. જાગ્રત અવસ્થામાં હું જે કાંઈ પણ જોઉં છું એમાં ઈશ્વર રહેલો છે, એટલે જાગ્રત અવસ્થાને અ દ્વારા બતાવવામાં આવી. હવે ઉમાં મારો વિકાસ થાય, હોઠ ખુલ્લા થાય. હવે સ્વપ્ન અને સુષુપ્તિ બંને નિદ્રા સમયની અવસ્થા છે. સ્વપ્નમાં મારું જે મન છે ને પોતેની સૃષ્ટિ વિસ્તાર કરે છે, એટલે ઉમાં મારા હોઠનો વિસ્તાર થાય છે. ઉ એટલે ઉ છે સ્વપ્નવાળી અવસ્થા બતાવે. મ છે સુષુપ્ત અવસ્થા બતાવે. એટલે મ ભેગા થાય અને મ પછી પાછો અ ચાલુ થઈ જાય. મોટા ભાગના લોકો અ, ઉ, મ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિની અવસ્થામાં 3 અવસ્થામાં ફર્યા કરે. એટલે અવસ્થા ત્રય કે છે એને. હવે ઉપર અર્ધચંદ્ર આવે છે ને, અર્ધચંદ્ર અને બિંદુ. અર્ધચંદ્ર અને બિંદુ જેમાં અર્ધચંદ્ર છે ધેટ ઇઝ કોલ્ડ એ તુર્યા અવસ્થા. તુર્યા એમાં દ્વૈત રહેલો હોય, મને મારી પોતાની આત્માનુભૂતિ હોય પણ છતાંય દ્વૈતા ભાવ હોય. ત્યાં તમે કોઈ પણ યંત્ર જોવો ને એમાં બિંદુ છે એ બહુ બતાવવામાં આવ્યું. કોઈ પણ યંત્રમાં બિંદુ હોય જ. એ બિંદુ પાછળનું કારણ અદ્વૈત બતાવે છે કે શિવ શક્તિ એક છે ત્યાં, જ્યાં
ચંદ્ર છે અર્ધચંદ્ર, ધટ ઇઝ ધ તુર્યાવસ્થા, ત્યાં આગળ શિવ શક્તિ દ્વૈતા ભાવમાં છે. તમને હજી પ્રાકૃત ઓલાનું પેલું છે. એટલે સંસ્કૃત છે એ ખાલી વ્યવહાર જગતથી ચાલુ કરી અને આધ્યાત્મિક જેને સ્પિરિચ્યુઅલ પેલું કહીએ ત્યાં સુધી એ જાય છે. પણ રહસ્યો આપણને કોઈ નથી. જેને વિજ્ઞાનની ખબર છે એને સંસ્કૃતની નથી ખબર, સંસ્કૃતની ખબર છે એને વિજ્ઞાનની નથી ખબર. એટલે ઇન્ટરફેસની જરૂર છે. એટલે મારે હવે કરવું શું પડે તો કે ક્યુરિક્યુલમ રિસ્ટ્રક્ચર કરવું પડે. મારા એન્જિનિયરિંગના વિદ્યાર્થીને મારે આપણું જે જ્ઞાન વારસો છે એનું મારે સમજાવવું પડે. તો જે બીજા વિદ્યાર્થીઓ છે એને એન્જિનિયરિંગમાં કઈ રીતે ઉપયોગી થાય છે એ એક સમજાવવું પડે. અને સાથે સાથે ઇન્ટરફેસ, રિસર્ચ ઇન્ટરફેસ પણ શક્ય છે. હવે ધારો કે આપણે ચમકમ કદાચ રુદ્રમાં ખબર હશે, રુદ્રમ સાંભળ્યું હોય તો ચમક આવે. એમાં હવે એક મંત્ર આવે છે, આપણે એમ કહીએ કે શૂન્યની શોધ ભારતે કરી. શૂન્ય પંચચમે સપ્તચમે સપ્તચમે નવચમે मैसेजेस आ तो रहे हैं बहुत सारे, तो मुझे चेक कर. આખી એવી રીતે દ્વાચમે ચતુશ્ચમે ચતુશ્ચમે ષટચમે ષટચમે અષ્ટચમે અષ્ટચમે દસચમે દસચમે દ્વાદશચમે દ્વાદશચમે. તો ઇવન નંબર, ઓડ નંબર અને ઇવન જે પ્રોગ્રેશન સિરીઝ કહીએ મેથેમેટિક્સમાં, એકથી સંખ્યાઓ તો ખરી જ છે, પણ સાથે સાથે જે પ્રોગ્રેશન કહેવાય કે 1 પછી 3 3 2 2 3 3 5 5 7 7, એને તમે મેથેમેટિકલ સિરીઝના ફોર્મમાં આપણે એને એક્સપ્રેસ કરી શકીએ. અને એ સિરીઝ આપવામાં આવેલી છે. તો જે જરૂરી છે શું છે તો કે ઇન્ટરફેસની જરૂર છે. જે લોકો ભાષા જાણે છે, આ જ્ઞાન સમજે છે, એ એટલે સાયન્સ, ટેકનોલોજી, સંસ્કૃત અને સંસ્કૃત સિવાયની બીજી આપણી પણ ભાષાઓ, આપણી પાલી અને પ્રાકૃતમાં સામાન્ય રીતે બૌદ્ધ આપણે જોઈએ તો પાલીમાં વધારે મળશે એની મેન્યુસ્ક્રિપ્ટ, અને જૈન અને પ્રાકૃતમાં વધારે છે મેન્યુસ્ક્રિપ્ટ. તો ખરેખર ઇન્ટરફેસની જરૂર છે. અત્યારે ધારો કે હું એક પ્રોજેક્ટ ઉપર કામ કરું છું ઇમેજ પ્રોસેસિંગમાં. એમાં આપણા જે વૈદિક ગ્રંથ છે અત્યારે જે મેં કર્યું ને એ શુક્લ યજુર્વેદીય પરંપરા છે. એમાં યનો ઉચ્ચાર જ થાય, સ હોય ત્યાં ખ બોલાય. એટલે પુરુષ સૂક્ત હોય તો સહસ્ત્રશી રેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ એવી રીતે આવે. તો હવે એ પહેલા તો આપણી જે મેન્યુસ્ક્રિપ્ટ છે એને ઓપ્ટિકલી રેકગ્નાઇઝ કરવી, પછી એને ટેક્સ્ટમાં કન્વર્ટ કરવી. કારણ કે એ તો ઇમેજ છે, ઇમેજ ક્વોલિટીને મારે સારા ફોર્મમાં કરવી હોય તો મારે ટેક્સ્ટમાં કન્વર્ટ કરવી પડે. એટલે ટેક્સ્ટમાં કન્વર્ટ કરી, જો હું ટેક્સ્ટમાં કન્વર્ટ કરું ને તો એનો ઉચ્ચાર બહુ સહેલું થઈ જાય. ટેક્સ્ટ ટુ સ્પીચ છે ને એ સંસ્કૃતમાં ઇઝી છે, કારણ કે જે આપણે ઉચ્ચાર કરીએ ને એનું જ ત્યાં આગળ લખવામાં આવે છે. એટલે હું રામ બોલું તો ર અને કાનો રાત થાય. એવી રીતે અંગ્રેજીમાં નથી. અવર બોલીએ ને હાઉસ બોલીએ તો એચઓયુ જ આવતું હોય, પણ ઉચ્ચાર બંનેના અલગ અલગ છે. તો સંસ્કૃત અને સંસ્કૃત આધારિત આપણી ભાષાઓ એવી છે કે જે ખરેખર કોમ્પ્યુટર માટે બહુ ઇઝીલી તમે ટ્રાન્સલેટ કરી શકો. અને આ એક પ્રોજેક્ટ કહેવાય રિસર્ચ પ્રોજેક્ટ, એ બહુ સેવા થઈ શકે એવી છે આપણી સંસ્કૃતિની. કે આપણી જેટલી પણ સંસ્કૃતની મેન્યુસ્ક્રિપ્ટ છે એને ઓપ્ટિકલી પહેલા તો ઇમેજ કન્વર્ટ કરી અને ટેક્સ્ટ કન્વર્ટ કરી નાખો તો એક તો સારી ક્વોલિટીમાં આપણી પાસે એ સાહિત્ય ઊભું થશે, ગ્રંથો શાસ્ત્ર ઊભા થશે. અને એનું હવે આજે ધારો કે કહીએ ને તો શુક્લ યજુર્વેદ માધ્યમજીની પરંપરા પ્રમાણે ચાન્ટિંગ કરવાવાળા લોકો ઓછા છે. ખરેખર જે બ્રાહ્મણ હોય છે અત્યારે પૂજા કરાવતા હોય છે એને નથી આવડતું કે કઈ રીતે ચાન્ટિંગ થાય. તો એ શીખવાડવું હોય તો પણ હું ટેકનોલોજી અને આ રિસર્ચનો ઉપયોગ કરીને કરી શકું. એટલે આપણી જે જ્ઞાન લુપ્ત થઈ રહ્યું છે ને એને જો પ્રિઝર્વ કરવું હોય ને તોય તે ટેકનોલોજીની એપ્લિકેશન્સ આપણા બધા જ શાસ્ત્રમાં ને એમાં કરવી બહુ જરૂરી છે. એન્જિનિયર શું કરે તો એન્જિનિયર્સ છે ને ફિઝિકલ વર્લ્ડ ક્રિએટ કરે. આપણા જે સોસાયટીના પ્રોબ્લેમ્સ છે ને એને સોલ્વ કરવા માટે ફિઝિકલ વર્લ્ડ બધી ડિવાઇસીસ બનાવે. માઇક બનાવ્યું, આ બનાવ્યું ને એ બધું, હે ને. તો ક્રિએટ કરે છે એટલે ક્રિએટર છે. પછી એનું ઓપરેશન મેન્ટેનન્સ એ એન્જિનિયર્સ કરે. મોટા ભાગના કેસમાં બહુ કોમ્પ્લેક્સ સિસ્ટમ હોય, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય તો સામાન્ય લોકો એનું ઓપરેટ ના કરે. મોબાઈલ ફોન હોય તો એ સામાન્ય ડિવાઇસ છે, બધા લોકો એને ઓપરેટ કરે.
પણ ઓપરેશન મેન્ટેનન્સ છે એન્જિનિયર્સની જવાબદારી છે. પછી એન્જિનિયરિંગ એજ્યુકેશન્સમાં અમારે જે પ્રોબ્લેમ્સ છે ને એ શું છે, તો દરેક ડિવાઇસની સિસ્ટમની એક લાઈફ હોય, લાઈફ સ્પાન હોય. એ લાઈફ પૂરી થાય ને પછી આપણે શું કરીએ, ફેંકી દઈએ. મોબાઈલ ફોન નથી ચાલતો અથવા તો ચાલે છે ને નવું મોડેલ આવ્યું એટલે ફેંકી દો. હવે આની અંદર જે આપણે મટીરિયલ્સ વાપરીએ ને એવા બધા ટોક્સિક હોય ને કે મારું સોઇલ અને વોટર રિસોર્સ બધાને પોલ્યુટ કરે. તો એનો અર્થ શું થયો કે એઝ એન એન્જિનિયર, એટલે એન્જિનિયર શું છે તો કે ફિઝિકલ વર્લ્ડમાં એનો રોલ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો છે. હવે આપણે મહેશ કહીએ તો મહેશમાં શિવ અને રુદ્ર બે કહીએ. તો રુદ્ર કોને કહેવાય તો કે રડાવે એને રુદ્ર કહેવાય. આપણે રુદ્ર કેટલા છે, એકાદશ રુદ્ર કહીએ છીએ ને. રુદ્ર કેટલા, 11 રુદ્ર હોય, એકાદશ રુદ્ર. એકાદશ રુદ્ર કેમ કહેવામાં આવ્યા તો કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન, ચિત્ત તમારું, એ તમને આખી જિંદગી રડાવ્યા જ કરે અને તમારું મૃત્યુ થાય એટલે એ જતા રહે. એ 11 છોડી દે તમને એટલે તમારી પાછળ લોકો રડે. એટલે એકાદશ રુદ્રનો રોલ જ એવો કે રડાવ્યા કરવાનો. તો એન્જિનિયર્સે શું કરવું જોઈએ કે એનો રોલ છે રુદ્રનો ન હોવો જોઈએ કે આ પ્રોડક્ટ્સ છે એની લાઈફ પૂરી થઈને ફેંકી દીધું એટલે મારું સિસ્ટમમાં પોલ્યુશન વધાર્યું, એવો રોલ ન હોવો જોઈએ. મારે એન્જિનિયર તરીકે એવી ડિવાઇસ બનાવવી જોઈએ, એવું મટીરિયલ સિલેક્ટ કરવું જોઈએ કે જેનું એન્વાયરમેન્ટ ઉપર મિનિમમ ઇમ્પેક્ટ આવે. અને આપણી જે વૈદિક પરંપરાઓમાં જે બનાવવામાં આવતી હતી ને વસ્તુઓ, એમાં આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવતું હતું. આપણી ટ્રેડિશનની અંદર આ ધ્યાન રાખવામાં આવતું હતું. અત્યારે આપણે સગવડતા બધી જ રીતે ઉપયોગની અને પ્રોસેસિંગ, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસિંગની સગવડતાને કારણે આપણે આપણી પર્યાવરણને નુકસાન કરી રહ્યા છે, જે આપણી વૈદિક સંસ્કૃતિમાં નહોતું. એટલે એન્જિનિયરિંગમાં આ બધા આસ્પેક્ટ્સની જરૂર છે. એટલે હું જે ઇન્ટિગ્રેશન્સ કહું છું એમાં ઘણા બધા એના પાસા છે. તો હવે રોલ કેવો હોવો જોઈએ તો કે શિવનો હોવો જોઈએ, કલ્યાણનો હોવો જોઈએ. તો કે કલ્યાણ થવું જોઈએ. મારે પ્રોડક્ટ એવી બનાવવી જોઈએ કે જેનો મિનિમમ સોસાયટીમાં ખરાબ ઇમ્પેક્ટ પડે, એન્વાયરમેન્ટ ઉપર એની મિનિમમ ઇમ્પેક્ટ પડે. ઇમ્પ્લિમેન્ટેશનના ઘણા બધા ઇશ્યુ છે કે આપણે નીતિ તો બનાવી પણ એના માટેની જે રણનીતિ છે સારી હોવી જોઈએ. રણનીતિ બી અચ્છી હોની चाहिए. મલ્ટિપલ એન્ટ્રી, મલ્ટિપલ એક્ઝિટ્સના કઈ રીતે હેન્ડલ કરશું એ એક ઇશ્યુઝ છે. ક્રેડિટ ટ્રાન્સફર, સ્ટુડન્ટ સેન્ટ્રિક, ફ્લેક્સિબલ ક્યુરિક્યુલમ. હવે આજે કે મારે કોઈ એન્જિનિયર વિદ્યાર્થી કે મારે આર્ટ્સનો કોર્સ કરવો છે તો કઈ રીતે એલાવ કરીશું. ટીચિંગ ઇન લોકલ લેંગ્વેજ, એટલે લોકલ લેંગ્વેજમાં જે ઇશ્યુઝ છે તો ટર્મિનોલોજી, ડિક્શનરી જે સાહેબે વાત કરી, આપણી પાસે અત્યારે એવી સારી ટેકનિકલ ટર્મ્સ ટુ આપણી વર્નાક્યુલર લેંગ્વેજમાં જે છે ડિક્શનરી નથી. એવી રીતે રિવર્સ પણ છે કે આજે મારી પાસે આર્યભટ્ટિયમ કે લીલાવતી કે એવા બધા ગ્રંથ છે પણ એને મારે સાયન્સ કે એન્જિનિયર તરીકે, સાયન્ટિસ્ટ કે એન્જિનિયર તરીકે સમજવું હોય તો એ સંસ્કૃતમાં જે કહેવા માંગે છે એનો શું અર્થ થાય અત્યારના આપણા વ્યવહારિક ઓલામાં એ પણ નથી. એટલે બંને ટાઈપનું મારી પાસે જરૂર છે. અને ઘણા બધા ગ્રંથ છે જે આપણું સાયન્સ અને ટેકનોલોજીની વાતો કરેલી હોય. આપણે કેરળની અંદર એક મિરર આવે છે, સીસામાંથી મિરર બનાવે, એના પર ડિપોઝિટ કરીને બનાવેલી થાઉઝન્ડ્સ ઓફ યર્સ ટ્રેડિશન્સ છે, ઓલ્ડ ટ્રેડિશન. એ તમે કાચ જુઓ ને બનાવેલો તો એકદમ આપણો જે અત્યારે સારો અત્યારે જે આપણે કાચ જોઈએ છે ને એવી પ્રકારનું એમાં રિફ્લેક્શન્સ હોય, પરફેક્ટ રિફ્લેક્શન્સ. નેનો કોટિંગ્સથી બનાવેલો છે, નેનો પાવડર વેપોરાઇઝેશન ટેકનિક્સથી બનાવેલો છે અને એ હજારો વર્ષ પહેલા બનાવેલું છે. અને અમેરિકન મેટલ સોસાયટી એવું કહે છે કે ઇન્ડિયન મેટલર્જી જે હતી એ વખતે હજારો વર્ષ પહેલા એટલી અત્યારે મોડર્ન મેટલર્જી પણ ડેવલપ નથી. અને મેટલર્જીના એવા ઘણા બધા ગ્રંથ છે કે જેનો આપણે અર્થ જ હજી ટ્રાન્સફર્સ નથી કરી શકતા. મેં પેલું ત્રંબકની વાત કરી ને, હવે આપણે પારદ કહીએ ને, પારદ, એને સંસ્કૃતમાં નાગ પણ એના માટે ઉપયોગમાં આવે છે શબ્દ. એટલે રસાયણમાં તમે મર્ક્યુરી જેને કહીએ ને તો મર્ક્યુરીમાં રસાયણના કોઈ પણ ગ્રંથ લ્યો ને તો પારા માટે એમાં નાગ શબ્દનો પણ ઉપયોગ થયો હોય. એટલે
એવી રીતે ધારો કે શ્રી વિદ્યા આપણે શ્રી યંત્રની વાત કરીએ તો જે શ્રી સૂક્ત છે તો શ્રી સૂક્તના આપણે લક્ષ્મી કહીએ ને તો લક્ષ્મીમાં ગજલક્ષ્મી પણ આવે, અશ્વને પણ લક્ષ્મી કહીએ છીએ, જમીનને પણ લક્ષ્મી કહીએ છીએ, સુવર્ણને લક્ષ્મી કહીએ છીએ. અને જે મેં નિરુક્તની વાત કરી કે કોન્ટેક્સ્ટ પ્રમાણે એના અર્થો થાય તો એ જ શ્રી સૂક્તને હું જો ગજ વિદ્યા માટે લઉં તો એના અર્થ શબ્દોના અર્થ બદલાઈ જાય. ત્યારે હું મારે હાથીને કઈ રીતે એનો વિકાસ કરવો જોઈએ, એને ટ્રીટમેન્ટ આપવી હોય તો કઈ રીતે આપવી જોઈએ, એને શિક્ષણ આપવું હોય તો કઈ રીતે આપવું જોઈએ, એ શ્રી સૂક્તમાંથી અર્થ નીકળે મારે. એવી રીતે મારે અશ્વ વિદ્યા માટે લેવું હોય તો એ અર્થ નીકળે. એવી રીતે મારે કોઈ ધાતુમાંથી સુવર્ણ બનાવવું હોય તો એના માટેના અર્થ અલગ નીકળે. એટલે એક જ શ્રી સૂક્ત હોય પણ કોન્ટેક્સ્ટ બદલાય તો મારા અર્થ બદલાય. અને એના માટે મારે વેદાંગ જે કહીએ વેદના 6 અંગો એનો અભ્યાસ મારે જરૂરી પડે. એટલે આ ટ્રાન્ઝિશન છે અમારા એન્જિનિયરિંગ એજ્યુકેશનમાં કે અત્યારે આ રીતે અમે કોર્સ આપીએ છીએ પણ જો ફર્સ્ટ યરથી એક્ઝિટ થાય તો શું કરવું જોઈએ તો કે ઇન્ટિગ્રેશન્સ એવા કોર્સનું કરવું જોઈએ વોકેશનલ કોર્સનું કે વી કેન ઓફર ધ ડિગ્રી એટ એક્ઝિટ ઓફ ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર. અને એક ચેલેન્જ છે કે કઈ રીતે તમે ક્યુરિક્યુલમને ઇન્ટિગ્રેટ કરો. અને બધા જ કોઈ કોલેજ છે એ બધા જ ક્ષેત્રમાં વિષય આપી શકશે એ નથી શક્ય. એટલે કોલેજોએ સાથે આવવું પડશે. દરેક કોલેજ પોતાની એક્સપર્ટાઇઝ પ્રમાણે કોર્સ આપે. એ કોર્સ ટાઈમ ટેબલ ગોઠવવું અઘરું પડે તો કદાચ એવું પણ થઈ શકે કે અહીંયા ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે મૂક કોર્સિસ બનાવી અને ઓફર કરીએ કે જેથી મેનેજમેન્ટ કોર્સ ઓફર કરીએ એનું સહેલું પડે. કેટલાક આપણે MHRD એટલે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન હવે આપણે એને કહીએ છીએ એણે પણ સ્ટેપ્સ લીધા છે કે નેશનલ હાયર એજ્યુકેશન ક્વોલિફિકેશન ફ્રેમવર્કની એક કમિટીની રચના કરેલ છે. હજી એ લોકોએ એમનું પોતાનું પ્રપોઝલ્સ કે રિપોર્ટ સબમિટ નથી કર્યો પણ આ જે છે કે મલ્ટિપલ એન્ટ્રી મલ્ટિપલ એક્ઝિટ્સને કઈ રીતે હેન્ડલ કરવું, કયું ક્વોલિફિકેશન્સ આપવું અને ડિગ્રી ઓફર કોણ કરશે એ પણ પ્રશ્ન થાય તો એને કઈ રીતે હેન્ડલ કરવું એના માટેની એક કમિટી બનાવેલી છે. હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા એમાં 4 વર્ટિકલ્સ બનાવેલા છે. એમાં એક છે NHERC નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ જે આપણે કહીએ સિંગલ રેગ્યુલેટરી કાઉન્સિલ રહેશે. નેશનલ એક્રેડિટેશન કાઉન્સિલ અત્યારે NEC અને NBA. NEC છે એ તમારે મોટાભાગે જે હાયર એજ્યુકેશનની બીજી ઇન્સ્ટિટ્યૂટ્સ છે એમાં NEC હોય છે. NECની ફિલોસોફી છે ઇન્સ્ટિટ્યૂટ્સને એક્રેડિટેશન આપે છે જ્યારે એન્જિનિયરિંગમાં NBA છે નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન એ પ્રોગ્રામને આપે છે. એટલે ધારો કે એક કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગ પ્રોગ્રામ ચાલતો હોય તો એ મિકેનિકલ એન્જિનિયરિંગને એક્રેડિટેશન મળ્યું છે બીજી બ્રાન્ચને નથી મળ્યું એમ. એટલે એ બંને ફિલોસોફિકલ ચેન્જ છે અને બંનેની બોડી પણ અલગ છે આપવાની. પછી છે HEGC હાયર એજ્યુકેશન ગ્રાન્ટ્સ કાઉન્સિલ કે જે બધા જ પહેલા ગ્રાન્ટ્સને માટેની રિસ્પોન્સિબલ રહેશે. જનરલ એજ્યુકેશન કાઉન્સિલ પછી એ લોકોએ બ્લેન્ડેડ લર્નિંગ માટે પણ પ્લેટફોર્મ્સ બનાવેલું છે. સ્વયં બધાને ખબર જ છે સ્વયં પ્લેટફોર્મ છે. AICTE ફેકલ્ટી ટ્રેનિંગ મોડ્યુલ્સ. AICTE આ ચેલેન્જીસને ટેકનોલોજીનો ઉપયોગ કરીને કઈ રીતે મેનેજ કરવું એના માટેના 8 મોડ્યુલ્સના ટ્રેનિંગ પ્રોગ્રામ્સ બનાવેલા છે. પછી નેશનલ એજ્યુકેશન એલાયન્સ ફોર ટેકનોલોજી એમાં લગભગ ઘણા બધા સ્ટાર્ટઅપ્સ કે જે એજ્યુકેશનની અંદર ટેકનોલોજી સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય એનું આખું એક બનાવેલું છે ગ્રુપ. આઈડિયા લેબ અને 50 લાખની ગ્રાન્ટ એટલે કે સેન્ટ્રલ સ્ટેટ કોન્ટ્રીબ્યુશન્સની રીતે આપે છે એ લોકો. અને નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન્સમાં આ વર્ષે 10,000 કરોડનું પ્રોવિઝન્સ એ લોકોએ કર્યું છે. કેટલાક સજેશન્સ છે કે આપણે જે હોલિસ્ટિક એપ્રોચ વાત કરતા હોય છે. હોલિસ્ટિક એપ્રોચ એટલે એમ કહીએ કે શારીરિક, માનસિક અને ભાવનાત્મક. આપણે ત્યાં આ ત્રણનું જ નહોતું. આપણે ત્યાં એના ઉપરનું એક ડાયમેન્શન હતું જેને આપણે સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન કહીએ. એટલે કે જે સા વિદ્યા વિમુખ કહે. મારું કોઈ પણ કાર્ય કરવું હોય ને તો કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ ત્રણેયનો સમન્વય થયેલો હોવો જોઈએ તો જ મારું કોઈ પણ કાર્ય છે ને એ સારું થાય. કર્મયોગ એટલે શું તો કે સાયકોમોટર ડોમેનનું સારું ડેવલપમેન્ટ થાય એ કર્મયોગ, કર્મની વાત થઈ.
ભક્તિ યોગ એટલે મારી ભાવનાત્મક, મારો એટીટ્યુડ, કામ પ્રત્યેનું વલણ, મારું અભ્યાસ પ્રત્યેનું વલણ, મારો રસ કેટલો છે, એટીટ્યુડ શું છે, કેટલા ઇન્ટરેસ્ટથી હું ભણું છું, એ એક વ્યવસ્થિત હોવું જોઈએ. એટલે ભાવનાત્મક આવ્યું અને જ્ઞાન તો જોઈએ જ. આ પછી કોઈ પણ સાદું કામ કરીએ ને એમાં પણ આ જરૂરી છે. અને ઘરે મમ્મી મારી દાળ બનાવતી હોય અને એને દાળ બનાવવાના જ્ઞાનની ન હોય પૂરતું, દાળ ઉકાળી ન હોય બરાબર, ઝેરી ના હોય અને વઘાર કરી નાખે તો દાળ મારી 3 માળની થાય. નીચે લચકો રહે, ઉપર પાણી હોય, એની ઉપર મસાલા કરતા હોય, એટલે મારી 3 માળની દાળ થાય. એટલે જ્ઞાન યોગ જરૂરી છે. એનો ત્યાં એક એટીટ્યુડ હોય ને, મમ્મી જ્યારે ઘરે દાળ બનાવે તો એક ભાવ હોય કે મારા બાળકો માટે બનાવું છું, મારા પતિ માટે, મારા ઘરના લોકો માટે બનાવું છું. તો એ એક ભાવ સાથે ચોખ્ખું હાઇજેનિક કન્ડિશનમાં સારી બનાવશે દાળ, એની ક્વોલિટી સારી હશે. રેસ્ટોરન્ટમાં દાળ બને પણ ત્યાં ભાવનાત્મકતા ના હોય, ત્યાં જ્ઞાનય હોય ને કર્મય હોય, ભાવ ન જોડાયેલો હોય, હે ને? એટલે જ્ઞાનની જરૂર છે. કર્મ ન કરે, મમ્મી દાળ જ ના બનાવે તો ભૂખ્યા રહીએ આપણે. એટલે કર્મય જરૂરી છે અને ભાવનાત્મકતા જરૂરી છે. અને આ ત્રણેયને એક એક્સ્ટ્રા ડાયમેન્શન આપવું પડે, જે કહીએ આપણે સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન્સ, કે જે અવિદ્યા ટુ વિદ્યા તરફનું, અને આપણા દરેક ગ્રંથમાં એ રહેલું છે. કળા કોને કહેવાય? તો કે જે તમારી ચેતનાને ઉર્ધ્વગામી કરે એ કળા કહેવાય. એને સંગીત એને જ કહેવાય કે જે તમે સંગીતના સાધના દ્વારા તમારી ચેતનાને ઉર્ધ્વગામી કરી શકો, એને સંગીત કળા કહેવાય. એવું જ ચિત્ર માટે છે, એવું જ શિલ્પ માટે છે. તો આપણી જે દરેક ગ્રંથ લ્યો, ઇવન આયુર્વેદ લ્યો, અત્યારે મોડર્ન મેડિસિન્સ છે એલોપેથી, એમાં શું કરે તો કે ફિઝિકલ લેવલનું ટ્રીટમેન્ટ કરે, કેટલાક અંશે માનસિક વાત કરે છે, બાકી તો ભાવનાત્મકતા તો ભૂલી જ જવાની, સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન તો આવતું જ નથી. જ્યારે તમે આયુર્વેદના ગ્રંથ લ્યો ને તો ત્યાં ચાલુ થાય મારું ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ વેલબિંગ. આ ચારે વેલબિંગની વાત ત્યાં આવે. એટલે આપણા કોઈ પણ શાસ્ત્ર લઈએ એ આ ત્રણેયનું ઇન્ટિગ્રેશન છે. એટલે કોઈ પણ અભ્યાસ લઈએ આપણો, પછી એ એન્જિનિયરિંગ હોય, બીએ વિથ ઇવન કોઈ ભાષામાં લઈ લઈએ, ઇંગ્લિશ કે પછી ગુજરાતી કે, તો એમાંય તે આ ત્રણેયનો સમન્વય હોવો જોઈએ અને તો જ તે ઓવરઓલ પર્સનાલિટી છે એ સારી ડેવલપ થાય. એટલે જે ઇન્ટિગ્રેશન્સની વાત છે કે સા વિદ્યા વિમુક્ત, એ ડિરેક્શન્સમાં આપણો ક્યુરિક્યુલમ ડિઝાઇન્સની હોવી જોઈએ. આઉટ ઓફ બોક્સ થિંકિંગ, તમે જ્યારે ક્યુરિક્યુલમ ડિઝાઇન કરો, ઉनको ઇન્ટિગ્રેશન કરવું, કઈ રીતે કરવું, તો એવો અમે એક આજથી લગભગ 8 વર્ષ પહેલા એક કોર્સ બનાવેલો, ડોક્યુમેન્ટરી મેકિંગ, કે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ હોય એને વિડીયોગ્રાફીને શીખવું હોય તો કઈ રીતે કરવાનું. તો અમે ડોક્યુમેન્ટરી મેકિંગ કરીને એક ફર્સ્ટ યરમાં કોર્સ આપેલો. એમાં સબ્જેક્ટ્સ એવા આપેલા કે તમારે ડોક્યુમેન્ટરી શેના ઉપર બનાવવાની, તો કે સલ્ફા સૂત્ર છે, પછી ઇકોસિસ્ટમ ફોર હિમાલયન, પછી સંસ્કૃતમાં જે વિજ્ઞાન આપેલું છે, તો એ છોકરો એ રીતે અભ્યાસ પણ કરે, સાથે સાથે વિડીયોગ્રાફી, વિડીયો એડિટિંગ ટૂલ્સ એનો પણ અભ્યાસ કરે અને શીખી શકે. ચેલેન્જ છે, પણ સાથે સાથે તમે કોર્સને એ રીતે ડિઝાઇન્સ પણ કરી શકાય કે જેથી કશુંક નવું શીખી શકે ટેકનોલોજીની સાથે સાથે. વન નેશન વન ડેટા, આ થીમ ઉપર મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશને ઓલરેડી કામ ચાલુ કરી દીધું છે. આપણે એમ કહીએ ને કે મારે નેટ માટે અલગ ડેટા ભરવાનો, પછી યુજીસીનું કંઈક ઇન્સ્પેક્શન્સ કે આવવાનું, એનો અલગથી ડેટા ભરવાનો, અને ઘણી વાર તો એવું હોય કે ડેટા ભરનાર વ્યક્તિ પણ અલગ હોય, એટલે ડેટામાં ડિસ્ક્રિપન્સી આવ્યા કરે. એટલે યુજીસી વાળા કે પહેલામાં તો તમે આ ડેટા ભર્યો હતો, હવે આ તો આ ડેટા છે, એટલે દરેક જણ પોતે જે સમજે એ પ્રમાણે ડેટા ભરે, એટલે ડેટાની ડિસ્ક્રિપન્સી આવે. એટલે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશને અત્યારે એક ચાલુ કર્યું છે કે વન નેશન વન ડેટા, અને આપણે કઈ વન સ્ટેટ વન ડેટા, જે અત્યારે આપણે આ કોજન્ટ પોર્ટલની વાત કરીએ છીએ, એનું મેઇન ફિલોસોફી આ છે કોજન્ટ પોર્ટલની, કે કોજન્ટ પોર્ટલ ચાલુ કરનારા જ અમે હતા, કે આ જ્યારે આપણું કોરોના આવ્યું ત્યારે ચાલુ કરેલું. તો એની મેઇન ફિલોસોફી આ છે કે એકવાર જો આપણી પાસે રિલાયેબલ સાચો ડેટા આવે તો પછી વારે વારે જે આ ફેકલ્ટીને ડેટા ભરવાનું એ આવે છે ને, એ ના આવે, ડેટામાં ડિસ્ક્રિપન્સી ના આવે, આપણી પાસે રિયાલિસ્ટિક ડેટા આવે અને એના બેઝ ઉપર સાચા ડિસિઝન લઈ શકાય. એ ફિલોસોફી છે. અને જો એ ખરેખર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, વન સ્ટેટ વન ડેટા, વન નેશન વન ડેટા, તો ઘણું બધા લેવલે આપણું કામ છે એ સરળ થઈ જાય. ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સ, મેં ઘણા બધા એક્ઝામ્પલ્સ લીધા એમાં.
હવે વૈદિક સિસ્ટમમાં પણ સાયન્સ અને ટેકનોલોજી રહેલી છે. વેદાંતમાં વ્યાકરણના મેં એક બે એક્ઝામ્પલ્સ લીધા કે આપણે પાણીની વ્યાકરણમાં એમાં જે સ્વરની ને વ્યાખ્યા અને ઓમકારનું પેલું નિરુક્તના પણ એક્ઝામ્પલ આપ્યા કે ત્રંબકના અર્થ કોન્ટેક્સ્ટ પ્રમાણે કઈ રીતે અલગ થાય. જ્યોતિષ, શિક્ષા, છંદમાં પિંગલા છંદ શાસ્ત્ર જે સંસ્કૃતના હશે તમને ખબર હશે પિંગલા છંદ શાસ્ત્ર. હવે છંદની અંદર આપણે લઘુ અને ગુરુ બે અક્ષરનો ઉપયોગ કરીએ અને બુલિયન સિસ્ટમમાં 0 અને 1 આવે. અને પિંગલા છંદ શાસ્ત્રની અંદર જે સૂત્ર આપવામાં આવ્યા છે એ બુલિયન એલ્જીબ્રાના જ સૂત્રો છે, પણ આપણને એ બતાવવામાં નથી આવ્યું કે આ બુલિયન એલ્જીબ્રામાં કઈ રીતે આ છંદ સૂત્રનો ઉપયોગ થયો છે. અને આપણે એમ કહીએ કે બુલિયન એલ્જીબ્રા છે એ તો બુલિયને શોધ્યું. જે પિંગલા છંદ શાસ્ત્ર એની કરતા ઘણા વર્ષો પહેલા આવી ગયું, પણ આપણે એને એ કોન્ટેક્સ્ટમાં જોતા નથી. પછી સળદર્શનમાં યોગ તો બહુ જાણીતું છે. યોગ આપણા કલ્ચર્સમાં પણ અષ્ટાંગ યોગને વણી લેવામાં આવ્યું છે અને અષ્ટાંગ અંગ કહેવામાં આવ્યું છે. એ પણ અહીંયા આગળ શબ્દનો બહુ અર્થ છે. અને અંગનો વિકાસ સાથે હોય, હું એકલું ધ્યાન કરું તો પણ ના ચાલે, હું એકલા આસન કરું તો પણ ના ચાલે. એ 8 અંગનો મારો અભ્યાસ છે, સાધના છે, એ એક સાથે થવી જોઈએ. એટલા માટે અષ્ટાંગ કહેવામાં આવ્યું છે. અને અષ્ટાંગ યોગ છે ને એ આપણું શિવાલય છે, અષ્ટાંગ યોગનું જ પેલું છે. આપણા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ્યારે શિવાલયમાં દાખલ થાવ ત્યારે ભૈરવની મૂર્તિ હોવી જોઈએ. અત્યારે નથી હોતી, કાળ ભૈરવ અને બટુક ભૈરવ બે હોય. એ શું એના હાથમાં ખડગ હોય. એટલે કે તમે યોગના અભ્યાસમાં જાઓ એટલે તમારું બાહ્ય ઇન્દ્રિયોનું જે પેલું છે થોડું અંતર્મુખી થવાનું ચાલુ કરો. એટલે યમનું પ્રતીક છે. પછી 5 પગથિયા હોય, નિયમ છે. પછી નંદી આવે, નંદી છે આસન, સ્થિર આસનનું પ્રતીક છે. પછી કચ્છપ આવે, કચ્છપ શું કરે એના અંગો અંદર લઈ લે એટલે એ પ્રત્યાહારનું પ્રતીક છે. પછી ગર્ભગૃહ અને બારની વચ્ચે શિવ, હનુમાનજી અને ગણેશ આવે. હનુમાનજી પ્રાણનું પ્રતીક છે, ગણેશ પણ પ્રાણનું પ્રતીક છે, એટલે પ્રાણાયામનું પેલું છે. પછી અંદર જઈએ તો શિવજી ઉપર હોય છે ને કળશ હોય છે, કળશમાંથી ખંડિત પેલું ફરતું હોય છે. હા, તો એ ધ્યાનનું પ્રતીક છે કે ધ્યાન છે એ ખંડિત હોય. તમારું શરૂઆતમાં તમે ધ્યાન કરવા બેસીએ ને આપણે એટલે મન બધે બહુ ભટકવા માંડે, એટલે એક જગ્યાએ સ્થિર ના થાય. એ ધીમે ધીમે અભ્યાસથી જ થાય. એટલે શરૂઆતના જે ધ્યાન હોય ને ખંડિત હોય. પછી તે એક ધ્યાનનું, એક ફોકસ ધ્યાનનું ચાલુ થાય અને ત્યાં એક પાર્વતીમાં આવે. પાર્વતીમાં છે ને આપણે પતિવ્રતા સ્ત્રી કહીએ તો તેનું ફોકસ કોણ છે તો કે શિવજી જ છે. હે, તો એ ધારણા ધ્યાનનું પ્રતીક છે. અને પછી સમાધિ રૂપ શિવની તમને પ્રાપ્તિ થાય. તો આપણા જે જ્ઞાન છે ને એ કલ્ચરની અંદર જે આપણે અહીંયા બધું લખીએ કે ભાષા અને સાહિત્ય અને કલ્ચર, સંસ્કૃતિ, તો એમાં સમન્વય ઘણો બધો હતો. આપણે આ બધું ખોઈ દીધું છે ઘણા બધા કારણોસર, પણ એ જો ઇન્ટિગ્રેશન થશે, બધા લોકો ભેગા થશે તો જ આપણે એને જીવંત કરી શકીશું. સાંખ્ય દર્શન છે કપિલ મુનિનું, એમાં આપણે કપિલના 25 તત્વો મેઇન ગણવામાં આવે છે. સાંખ્યમાં તત્વની વાત કરીએ ને તો સૃષ્ટિ સર્જનના સાંખ્ય છે એ બેઝિકલી ઓન્ટોલોજી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર અમે ડોમેઇન સ્પેસિફિક ઓન્ટોલોજી બનાવીએ. એટલે ધારો કે મારે કોઈ એક એક્સપર્ટ સિસ્ટમ બનાવી હોય ને એજ્યુકેશન માટે, તો એજ્યુકેશન સિસ્ટમની ઓન્ટોલોજી બનાવું. ઓન્ટોલોજી એટલે શું તો કે એ ક્ષેત્રની અંદર કયા કયા કોન્સેપ્ટ છે, કયા કયા જ્ઞાનના પેલા છે અને કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે, એને હું જે રિપ્રેઝન્ટ કરું એને ઓન્ટોલોજી કહેવાય. તો હવે મારે ડોમેઇન સ્પેસિફિક ઓન્ટોલોજી તો બને. અત્યારે કોમ્પ્યુટર સાયન્સની અંદર ટ્રેન્ડ શું છે તો કેન વી ડેવલપ એ જનરલાઇઝ ઓન્ટોલોજી. હું જનરલાઇઝ ઓન્ટોલોજી ડેવલપ કરી શકું કે જેથી મારું જ્ઞાન છે, હું એક્સપર્ટ સિસ્ટમ છે મલ્ટિપલ ડિસિપ્લિનમાં બનાવી શકું. તો એ એપ્રોચ ચાલુ છે. ત્યારે સાંખ્ય દર્શન છે બહુ જ ઉપયોગી થાય સિસ્ટમ એન્જિનિયરિંગના પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે આજે ધારો કે વાત કરીએ ને તો અમારે ઇલેક્ટ્રોનિક્સમાં આપણે આજે એમ્પ્લીફાયર છે ને, આ એમ્પ્લીફાયર છે, ઓડિયો એમ્પ્લીફાયર છે, એની એક ગેઇન બેન્ડવિડ્થ હોય. એટલે હું ગેઇન વધારું ને તો ફ્રીક્વન્સી બેન્ડવિડ્થ ઓછી થાય. જે ફ્રીક્વન્સી માટે રિસ્પોન્સ આપેલી એને ગેઇન બેન્ડવિડ્થ પ્રોડક્ટ કહેવાય. ગેઇન બેન્ડવિડ્થ પ્રોડક્ટ કોઈ પણ સિસ્ટમનો કોન્સ્ટન્ટ હોય, કોઈ પણ એમ્પ્લીફાયરનો. એટલે હું બહુ એમ્પ્લીફાય કરું ને તો પછી ઓછી ફ્રીક્વન્સી જ હું એમ્પ્લીફાય કરી શકું, લાર્જ રેન્જ ઓફ ફ્રીક્વન્સીને ના કરી શકું. એ થયું ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લીફાયર માટે. મારું વોકલ સિસ્ટમ પણ એમ્પ્લીફાયર છે. હું બહુ મોટેથી ગાઉં ને
તો આપણે 3 સપ્તક કે છે ને, મંદ્ર, મધ્ય અને તારા સપ્તક, તો બહુ મોટેથી ગાવ ને લાઉડલી તો 3 સપ્તકમાં સારી રીતે ના ગાઈ શકું, મંદ્ર સપ્તકમાં બહુ ના ગાઈ શકું, તાર સપ્તકમાં સારી રીતે ન ગાઈ શકું. કારણ શું? તો કે ગેઇન બેન્ડવિડ્થ પ્રોડક્ટ્સ રિમેન્સ કોન્સ્ટન્ટ એ ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે, મારા ગળાને પણ લાગુ પડે છે, કારણ કે આ પણ એક એમ્પ્લીફાયર જ છે. તો એનો અર્થ શું થયો કે હવે મેં એક કોન્સેપ્ટ જે ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લીફાયરમાં લાગુ પડતો હતો એને મેં મારા વોકલ સિસ્ટમ માટે લીધો, અને ત્યાં આગળ એક ટ્રુ છે, એટલે કે સિસ્ટમ એન્જિનિયરિંગના એ કોન્સેપ્ટ છે. તો એવી રીતે હું જનરલાઇઝ ઓન્ટોલોજી રિપ્રેઝન્ટેશન્સ કરી શકું કે જ્યાં આગળ મને સાંખ્ય ઉપયોગી થાય, અને સાંખ્યમાં ઘણું બધું એ શક્ય છે. પછી ન્યાય દર્શન. ન્યાય છે ને, એમાં જુદા જુદા વોટ આર ધ મીન્સ ઓફ ગેઇનિંગ નોલેજ, મારે જ્ઞાન કઈ રીતે મેળવવું, એમાં એક અમે જે આપ્યું ને એનાલોજી એક આવે છે કે એનાલોજી થ્રુ તમે જ્ઞાન મેળવી શકો, પ્રત્યક્ષ, પરોક્ષ, એવી રીતે. તો ધીસ ઇઝ ધ એનાલોજી. અને ન્યાયની અંદર બિલીવ મી, હું પોતે એઆઈમાં કામ કરું છું, ન્યાયની અંદર જે ફંડામેન્ટલ ઇન્ફરન્સના જે પ્રિન્સિપલ્સ છે, ઇન્ડક્ટિવ થિંકિંગ, ડિડક્ટિવ થિંકિંગ, રિઝનિંગ, ઇન્ડક્ટિવ રિઝનિંગ, ડિડક્ટિવ રિઝનિંગ, એના સૂત્રો ઓલરેડી ન્યાય દર્શનમાં આપવામાં આવેલા છે. વૈશેષિક અગેન સેમ કે પાર્ટિકલ ફિઝિક્સ, ક્વોન્ટમ મિકેનિક્સ અને એના તમને કોન્સેપ્ટ્સ વૈશેષિકમાં મળી જશે. મીમાંસા અને બ્રહ્મસૂત્ર કે એ ફિલોસોફિકલ, એમાં ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા એમ પણ કહેતા હોય છે. તો જે મીમાંસા કહીએ તો એ બેઝિકલી કર્મ ને રિલેટેડ છે, અને જે બ્રહ્મસૂત્ર છે તો પછી એ પ્યોર બ્રહ્મ વિદ્યાનો ગ્રંથ છે. પણ એ બંનેને કમ્બાઈન લ્યો તો જેને કીધું કે અવિદ્યાથી વિદ્યા તરફની ગતિની જ વાત છે. આપણું આ તો મેં વૈદિક નોલેજ સિસ્ટમની વાત કરી, એવું બીજા બધા પણ છે કે એન્શિયન્ટમાં વરાહમિહિરનું પંચ સિદ્ધાંત આવે છે, પછી આર્યભટ્ટિયમ છે, લીલાવતી છે, સલ્પાસૂત્ર છે. સલ્પાસૂત્ર છે એ એકચ્યુઅલી આપણે પાયથાગોરસનો નિયમ કહીએ છીએ, એ ઓલરેડી સલ્પાસૂત્રમાં આપેલો છે, નોટ પાયથાગોરસ. તમે ટ્રિગોનોમેટ્રીના સૂત્રો તમને સલ્પાસૂત્રમાં મળશે. પછી બ્રહ્મગુપ્તનું છે. પછી ઇવન 20th સેન્ચુરીમાં આપણે જ્યારે ઓલ્ડ ઇન્ડિયન નોલેજની વાત કરીએ તો આપણા જ બ્રિટિશ દરમિયાન જે કોલોનિયલ પીરિયડ હતો એમાં ઘણા બધા સારા સ્કોલર થઈ ગયા જેને આપણે કોઈ ઇમ્પોર્ટન્સ નથી આપ્યું. તો ધારો કે જગદીશચંદ્ર કહીએ કે જગદીશચંદ્ર બોઝનું કોન્ટ્રીબ્યુશન્સ છે. ઇવન અત્યારે જે વાયરલેસ કોમ્યુનિકેશન્સ છે એમાં આપણે માર્કોનીની જ વાત કરીએ છીએ, પણ IEEE એન્જિનિયરિંગની સોસાયટી છે, ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રો ટેકનિકલ સોસાયટી, એન્જિનિયર સોસાયટી, એ લોકોએ પછી પોતે ડિક્લેર કર્યું છે જૂના એવિડન્સના આધારે, સ્ટડીના આધારે, કે જગદીશચંદ્ર બોઝ વોઝ ધ ફર્સ્ટ ટુ ડેવલપ ધ ટેકનોલોજી ફોર વાયરલેસ કોમ્યુનિકેશન, અને એ એણે કલકત્તામાં ડેમોન્સ્ટ્રેટ કરેલું. પણ આપણે જ તે આપણી હિસ્ટ્રી જે છે એ શીખવાડી નથી રહ્યા. એટલે એટલું હિસ્ટ્રી ઇન ધ સેન્સ આપણું પોલિટિકલ હિસ્ટ્રી કે જ્યોગ્રાફિકલ હિસ્ટ્રી, યસ, પણ સાથે સાથે શું જરૂર છે તો કે સ્ટડી ઇન હિસ્ટ્રી ઓફ સાયન્સ, સ્ટડી ઇન હિસ્ટ્રી ઓફ ટેકનોલોજી, ઇન ઇન્ડિયન હિસ્ટ્રી ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન હિસ્ટ્રી ઓફ સાયન્સ, એની પણ એટલી જ જરૂર છે અભ્યાસની અને સંશોધનની. એસ.એન. બોઝ છે, રામાનુજમ છે. રામાનુજમના માટે ઘણા બધા ઇવન ઇંગ્લિશ મૂવી બનશે, હોલીવુડ વાળા મૂવી બનાવશે, પણ આપણે આપણા રામાનુજમને યાદ નહીં કરીએ. પ્રોબ્લેમ આપણો ત્યાં છે. અને રામાનુજમ છે ને, એના એક એક્ઝામ્પલ એવો છે કે હાર્ડી, હી વોઝ પ્રોફેસર ઇન હાર્વર્ડ, એ ચેન્નાઈના એરપોર્ટ ઉપરથી ટેક્સી લઈને રામાનુજમને મળવા જાય છે. અને પછી જ્યારે રામાનુજમ પાસે જાય તો કે ટેક્સીનો નંબર શું? તો કે 1789. એટલે કે ઓકે, તો કે આ નંબર, તરત જ રામાનુજમ રિસ્પોન્સ આપે છે કે આ નંબરને બે પ્રાઇમ નંબરના ક્યુબ તરીકે, સમેશન ઓફ ક્યુબ ઓફ સમેશન ઓફ પ્રાઇમ નંબર્સ તરીકે તમે રિપ્રેઝન્ટ કરી શકો. એ નંબર પણ કહી દે છે કે આ બે પ્રાઇમ નંબરનું ક્યુબ લો અને એનું સમેશન કરો તો તમને આ મળશે, આ બે પ્રાઇમ નંબર લો એનું સમેશન કરશો તો આ મળશે. ઇમિડિયેટ રિસ્પોન્સ આપે છે નંબર સાંભળીને. એટલે સરપ્રાઇઝ થાય છે કે આવું કઈ રીતે શક્ય બને હાર્ડીને, કે વિધાઉટ પેન એન્ડ પેપર. એટલે આપણે જે કહે છે ને કે કોગ્નિટિવ ડેવલપમેન્ટ્સ કે જે તમારી થિંકિંગ જે એબિલિટીઝ, એનું જે ડેવલપમેન્ટ્સ છે ને સબકોન્શિયસ માઇન્ડનું, મેથેમેટિકલ થિંકિંગનું એનું, એ જ્યારે
તમે કેટલીક આપણી આ બધી પ્રેક્ટિસીસ આપણા લાઈફમાં હશે ને યોગની ને એની, ત્યારે આવશે. આજે આપણે એમ કહીએ કે મારી સ્મૃતિ શક્તિ કઈ રીતે વધે, તો સ્મૃતિ શક્તિ આજે હું તમને પૂછું કે ગુજરાતની રાજધાની કઈ, તો તમે ગાંધીનગર તરત કહેશો. હે ને? મારી જે સ્મૃતિ છે ને એ શેના ઉપર આધાર રાખે છે, તો કે મારા બ્રેઇનમાં ન્યુરોન્સ છે, ન્યુરોનના જે કનેક્શન્સ છે કેવા છે, તો કે કેમિકલ કનેક્શન છે. હે ને? કેમિકલ કનેક્શન છે. અને કેમિકલ કનેક્શન જેટલું સ્ટ્રોંગ એટલું તમારી સ્મૃતિ શક્તિ વધારે સારી. કોઈ પણ ઘટના માટે, કોઈ પણ કોન્સેપ્ટ માટે મારું ન્યુરલ નેટવર્ક જેટલું સ્ટ્રોંગ હશે કનેક્ટિવિટીમાં, એટલું મારી સ્મૃતિ જલ્દી આવશે એના એ કોન્સેપ્ટ માટેની, એના માટે. હવે સ્મૃતિ શક્તિ કઈ રીતે વધે, અને આ કોગ્નિટિવ સાયન્સના એક્સપેરિમેન્ટ થયેલા છે પરફોર્મ, એના આધારે કહું છું કે એક તો ફ્રીક્વન્સી ઓફ પાસિંગ ધ ઇન્ફોર્મેશન, તમે કેટલી રેટે ફ્રીક્વન્સીને પાસ કરો છો એના આધારે. એટલે આપણે એમ કહીએ કે ગુજરાતી રાજધાની કઈ, તો ગાંધીનગર તમને જલ્દી યાદ આવશે, કારણ કે ગાંધીનગર વર્ડ તમે ફ્રીક્વન્ટલી સાંભળો છો. બીજું પેરામીટર શું છે તમારી સ્મૃતિ શક્તિ સારી કરવા માટેનું, તો કે તમે કયા અફેક્શન સાથે એ ઇન્ફોર્મેશન ગેઇન કરી છે એના ઉપર આધાર રાખે કે તમારું એ જે કેમિકલ બોન્ડિંગ છે ને એ કેટલું સ્ટ્રોંગ થશે. આજે હું પૂછું કે તમારા બાળકની જન્મ તારીખ શું છે, તો તમે તરત બોલશો. કારણ શું છે, તો કે તમારું અફેક્શન ત્યાં રહેલું છે. એટલે તમે રોજે રોજ નથી કહેતા કે મારા બાળકની આ જન્મ તારીખ, આ જન્મ તારીખ. એટલે ફ્રીક્વન્સી ત્યાં મેટર નથી કરતી, પણ ત્યાં અફેક્શન્સ જે છે એ મેટર કરે છે. અને ત્રીજું કે છે કે એ જે નેટવર્ક છે શેના આધારે રહેલું છે, તો કે કેમિકલના આધારે. હવે એ કેમિકલ ક્યાંય હવામાંથી તો નથી જ આવતા, તો આવે છે ક્યાંથી, તો કે આપણે જે અન્ન ગ્રહણ કરીએ છીએ એમાંથી આવે છે. એટલે આપણે એમ કહે છે ને અન્ન એવું મન, હે ને? તો એ જે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે, આ 3 પેરામીટર્સ કે મારી રિપીટેશન્સ. અને આપણા જે શાસ્ત્ર જે હતા ને એને શ્રુતિ પણ એટલા માટે જ કહેવામાં આવતા હતા. શ્રુતિ, અને આજ સુધી આપણા જે શાસ્ત્રો ટકી રહ્યા ને એની પાછળનું એક કારણ છે ને શ્રુતિ હતું, કે જ્ઞાન છે ને શ્રુતિ દ્વારા સંભાળવામાં આવ્યું હતું. એટલે આ 3 પેરામીટર્સ જે કહેવાય શ્રુતિ પણ એટલી જ અગત્યની છે. આપણે એને અત્યારે એમ કહીએ કે આ તો રટ્યા કરે છે, કે રટ્યા કરવાનું એની પાછળનું પણ કારણ હતું. એટલે દરેકનું એક મહત્વ છે શાસ્ત્રનું, એનું એના મહત્વને આપણે સમજીએ, આપણે આપણા ક્યુરિક્યુલમમાં ઇન્ટિગ્રેટ કરીએ અને આપણા ભાવિ પેઢીના બાળકોને એ આપીએ, તો આપણી આ સંસ્કૃતિનું જતન થશે. શિક્ષાની નીતિ સારી છે, આપણે એના માટેનું ઇમ્પ્લિમેન્ટેશન્સ છે એ પ્રોપર કરવું પડશે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આદરણીય પ્રિન્સિપલ ચેતનભાઈ ભટ્ટ સર. આપે વેદથી વેબ, ઉપનિષદથી ઉપગ્રહ, વેદાંતથી વેબસાઇટ અને યોગ ઇનથી લોગિન સુધી અમને પહોંચાડે. અને ખરેખર ખૂબ સરસ સમન્વય, કેવી રીતે વિદ્યા અને વિજ્ઞાન આ બંનેનો સમન્વય કેવી રીતે થઈ શકે એનું એક અદ્ભુત એક આદર્શ વ્યાખ્યાન પ્રસ્તુત કર્યું. અને જે શિક્ષા નીતિમાં ભારતીય સંસ્કૃતિ, વિરાસત અથવા આપણા પ્રાચીન જ્ઞાન વિજ્ઞાનને આપણે આધુનિકતા સાથે કેવી રીતે જોડી શકીએ એનું એક અદ્ભુત નિદર્શન આપે કર્યું છે. હિરણમયેન પાત્રેણ સત્યસ્યા પિહિતમ મુખમ તત્વમ પૂષણ નપાવૃણુ સત્ય ધર્માય દૃષ્ટયે. આ જે પાત્ર છે એ હિરણમય સોનાના પાત્ર જે ઢકાયેલું છે, પણ એ પાત્ર છે આ વિદ્યાનું છે, પણ એ પાત્રનું ઢાંકણું આપણે દૂર કરીને જ્ઞાનરૂપી પ્રકાશ અમારી સમક્ષ પ્રસ્તુત કર્યું છે. યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતિ તાદૃશી. એક સંકલ્પ ભાવનાની આવશ્યકતા હોય છે કોઈ પણ કાર્યને કરવા માટે, એ પણ આપના વ્યાખ્યાનથી ચરિતાર્થ થયું છે. ઉપનિષદના વચનથી યન મનસા ધ્યાયતિ તદ વચસા વદતિ, યદ વચસા વદતિ તદ અભિસંપદ્યતે. જે મનુષ્ય મનથી ધારે છે એ વાણીથી બોલે છે, એ જે વાણીથી બોલે છે એ કર્મના રૂપે પ્રકટ થાય છે. તો સમગ્ર એક અદ્ભુત આપનું વ્યાખ્યાન આપણે પ્રસ્તુત કર્યું છે. બહુ આયામી આપ હૈ, બહુ આયામી કાજ,
पाकर अपने बीच में पुलकित है हम आज આ કાર્યક્રમની આભાર વિધિ માટે હું ગુજરાતી વિભાગના પ્રાધ્યાપિકા ડોક્ટર ચારુબેન અધ્વર્યુને વિનંતી કરું છું તે આવશે અને આભાર વિધિ કરશે. थोड़ा zoom out करो. આભાર સર. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. એવા વિશ્વની કલ્પના જ્યારે આપણે કરીએ છીએ એવા વિશ્વના અંશ આજે અહીંયા ઉપસ્થિત છીએ આપણે બધા, એટલે આપ સૌનું હું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. મને આપનો આભાર માનવાની જે તક મળી ને એ પણ હું આજે સહભાગી સમજુ છું. સરકારી વિનયન કોલેજ ગાંધીનગર અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતીય ભાષા અને સાહિત્યના વિશિષ્ટ સંદર્ભમાં દ્વિદિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આજે આયોજન થયું. એનો આજે બીજો દિવસ છે અને એનું પ્રથમ સેશન છે. પ્રથમ સેશનના આદરણીય શ્રી જીતેન્દ્રભાઈ શ્રીવાસ્તવ સાહેબ આપણને મળ્યા. તેમનું ચિંતનાત્મક અધ્યયનનો લાભ આપણને મળ્યો. એમણે ખૂબ સરસ એક વાત કરી કે अपने घर जलाकर दूसरों के घर नहीं उजाला करते. મારી ભાષાને મારી નાખીને હું માસીને ઘરને અજવાળું નથી કરી શકવાની. એની સાથે એક બીજી વાત પણ એમણે ખૂબ સુંદર રીતે મૂકી છે કે ભારતીય ભાષા, મને મારી ભાષા સાથે એક ભારતીય ભાષા પણ આવડવી જોઈએ. એ મારા માટે ફરજિયાત છે. હું માત્ર મારું અભિમાન લઈને ફરું એ પણ ન ચાલે. એટલે હું એમના પ્રભાવી વ્યક્તિત્વનો હું અહીંયા આવકારું છું ને એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને એમનો હું આભાર માનું છું. આપણા બીજા વક્તા શ્રી આદરણીય મનીષ દેવ શ્રીમાળી સર, જે સેન્ટ્રલ યુનિવર્સિટી રાજસ્થાનથી આવ્યા છે, તેમને પણ હું અહીંયા આભાર માનું છું. એમણે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે ભાષાને, સંસ્કૃતિને કેવી રીતે જોડી શકાય અને ભાષા ક્યારેય બાધારૂપ બની શકતી નથી. આપણે કહીએ છીએ કે માં અહીંયા જે ફીલ કરે છે એ જ પરદેશની માં પણ ફીલ કરે છે. એક ઇંગ્લેન્ડનું બાળક જો રડતું હોય તો આદિવાસીની સ્ત્રી એ માને ખબર પડે છે કે આ ભૂખનું રડ્યો છે, એને માં વિહોણું રડે છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જોડીને એમણે ખૂબ સુંદર ઉદાહરણ સહ એમણે એમનું વ્યાખ્યાન આપ્યું. એમનો હું અહીંયા આભાર માનું છું. પ્રિન્સિપાલ શ્રી ચેતનભાઈ ભટ્ટ સર એમના ઉપનિષદો, વેદો અને શ્રુતિની વાત સાથે સંસ્કૃતિને ભાષા સાથે જોડીને વિજ્ઞાન અને ટેકનોલોજી કેવી રીતે મદદરૂપ થઈ શકે છે એની વાત કરી છે. ગીતાજીમાં કીધું છે કે મમ વર્તમાન વર્તન્તે મનુષ્ય પાર્થ સર્વસ્વ. કૃષ્ણ ભગવાને કીધું કે જે મારા પ્રમાણે વર્તે તે એટલે સાચો મનુષ્ય. તો હું એટલું પણ જીવનમાં લાવું કે એ મારા વેદો, ઉપનિષદો પ્રમાણે જો હું રહીશ તો વિજ્ઞાન અને ટેકનોલોજી એ મારા માટે ખૂબ સરળ થઈ શકશે. એટલે એક સામાન્ય વ્યક્તિ પણ એ વિજ્ઞાન અને ટેકનોલોજી કે એ ચંદ્ર સુધી પહોંચી શકશે. એમણે અરુંધતીની અને તારાઓની, નક્ષત્રોની વાત કરીને આપણને એક જુદી જ દ્રષ્ટિકોણ સાથે જોડીને આપી. એ બદલ હું મહેશભાઈ ભટ્ટ સરનો ખૂબ ખૂબ આભાર માનું છું. અત્રે આ દ્વિદિવસીય જે કાર્યક્રમ યોજો એ બદલ આચાર્ય શ્રી અનુભાબેન ચૌહાણનો, અધ્યાપક મિત્રો, વાલા વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માની આ પ્રથમ સત્રને હું અહીંયા પૂર્ણ જાહેર કરું છું. અસ્તુ.